નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પટેલ કુલદીપ કુમાર બી ગણેશવાસ પ્રાથમિક શાળાના ગણિત વિજ્ઞાન કોર્નરમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 6ના ગણિત વિષયમાં દશાંશ સંખ્યાઓ પ્રકરણનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે દશાંશ એટલે શું તે સમજીએ. દશાંશ એટલે અંગ્રેજીમાં એને ડેસિમલ્સ કહેવાય. જોઈએ આપણે દશાંશ એટલે શું. સવિતા અને સમા કેટલીક સ્ટેશનરીની વસ્તુઓ ખરીદવા માટે બજારમાં ગયા. સવિતાએ કહ્યું, મારી પાસે 3 રૂપિયા અને 25 પૈસા છે. સમાએ કહ્યું, મારી પાસે 5 રૂપિયા અને 50 પૈસા છે. તેઓ જાણતા હતા કે દશાંશનો ઉપયોગ કરીને રૂપિયા અને પૈસામાં વસ્તુની કિંમત કેવી રીતે લખવી. તેથી સવિતાએ કહ્યું, મારી પાસે 3.25 રૂપિયા છે અને સમાએ કહ્યું કે મારી પાસે રૂપિયા 5.50 છે. સવિતા પાસે 3 રૂપિયા અને 25 પૈસા હતા એટલે એને કહ્યું કે મારી પાસે 3.25 રૂપિયા છે. રૂપિયા અને પૈસાને ભેગા કરી અને એક જ એકમ રૂપિયામાં એને કિંમત કીધી. 3 પછી પોઈન્ટ લખ્યો અને પછી પૈસા 25 લખ્યા, એટલે કે 3.25 રૂપિયા. એ જ રીતે સમાએ કહ્યું કે મારી પાસે 5.50 રૂપિયા છે. એની પાસે 5 રૂપિયા અને 50 પૈસા હતા, એટલે કે 5.50 રૂપિયા. અહીં ઉપર દર્શાવેલ બિંદુને દશાંશ ચિહ્ન કહેવાય. બિંદુને ડોટ કે પોઈન્ટ પણ કહેવાય. ઉપર તમે સંખ્યામાં જે ટપકું જોયું એને પોઈન્ટ વંચાય. એ દશાંશ સંખ્યામાં આવતું દશાંશ ચિહ્ન છે. આપણે આ પ્રકરણમાં જે દશાંશ સંખ્યાઓ જોવાની છે એની અંદર આવું તમને દશાંશ ચિહ્ન જોવા મળશે, એને પોઈન્ટ વંચાય. તો વિગતે આપણે જોઈએ હવે આગળ દશાંશ એટલે શું. જે સંખ્યામાં દશાંશ ચિહ્ન આપેલું હોય તેને દશાંશ સંખ્યા કહેવાય. જેમ કે 3.25, 5.50, 0.2, 5.728, 14.356 વગેરે આવી દશાંશ ચિહ્ન ધરાવતી સંખ્યાઓને દશાંશ સંખ્યા કહેવાય. ચાલો દશાંશ સંખ્યાઓ વિશે વધુ જાણીએ. રવિ અને રાજુએ પોતાની પેન્સિલની લંબાઈ માપી. રવિની પેન્સિલ 7 સેમી 5 મિલીમીટર લાંબી હતી, તેમજ રાજુની પેન્સિલ 8 સેમી 3 મિલીમીટર લાંબી હતી. શું આપણે આ લંબાઈને દશાંશનો ઉપયોગ કરીને સેન્ટીમીટરમાં લખી શકીએ? ચાલો આપણે પ્રયત્ન કરીએ. આપણે જાણીએ છીએ કે 10 મિલીમીટર બરાબર 1 સેમી થાય. માપપટ્ટીમાં તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે 1 સેમીની અંદર 10 નાના નાના ભાગ હોય. આ દરેક ભાગને 1 મિલીમીટર કહેવાય. આવા 10 ભાગ એટલે 10 મિલીમીટર. તેથી 1 સેમી બરાબર 10 મિલીમીટર થાય. આગળ જોઈએ આપણે. હવે 1 સેમી બરાબર આપણે જોયું કે 10 મિલીમીટર થાય. તેથી 1 મિલીમીટર બરાબર શું થાય? 1/10. એને વંચાય 1 દશાંશ સેમી. નાના નાના 10 ભાગમાંથી એક નાનો ભાગ. 1 મિલીમીટર એટલે ફૂટપટ્ટીની અંદર તમે જોશો તો 1 સેમીની અંદર 10 નાના ભાગ હશે, એમાંનો એક ભાગ 10માંથી 1 એટલે 1 દશાંશ કહેવાય એને. એટલે કે 1 મિલીમીટર બરાબર 1 દશાંશ સેમી કહેવાય. વંચાય એને 1 દશાંશ સેમી. દશાંશ સંખ્યામાં એને ફેરવીએ તો 0.1 થાય. 1 દશાંશ એટલે 0.1. એ જ રીતે રવિની પેન્સિલની લંબાઈ આપણે જોઈએ. આ ઉપરથી આપણે રવિની પેન્સિલની લંબાઈ જોઈએ તો એની પેન્સિલ 7 સેમી 5 મિલીમીટર લાંબી હતી. 7 સેમી અને 5 મીમી એટલે 5 દશાંશ. એટલે લખાય 7 સેમી અને 1 સેમીના 10 નાના ભાગમાંથી 5 ભાગ. 7 સેમી એટલે 7 અને 10 નાના ભાગમાંથી પાંચમો ભાગ એટલે 0.5
એટલે રવિની પેન્સિલની લંબાઈ થશે 7.5 સેમી. એ જ રીતે હવે રાજુની પેન્સિલની લંબાઈ જોઈએ તો રાજુની પેન્સિલની લંબાઈ હતી 8 સેમી 3 મિલીમીટર, એટલે કે 8 સેમી એટલે 8 અને 3 મિલીમીટર 3/10, એટલે કે 8 સેમી અને 1 સેમીના 10 નાના ભાગમાંથી 3 નાના ભાગ, એટલે 8 સેમી એટલે 8 અને પોઈન્ટ 3 નાના ભાગ એટલે 0.3, એટલે 8.3 સેમી. એને વંચાય આ રીતે 8.3 સેમી. આ ટપકાને પોઈન્ટ વંચાય. ચિત્ર વડે દશાંશની આપણે હવે સમજ મેળવીએ. વિચારો કે પાઠ્યપુસ્તકનો એક સેટ છે. વિચારો કે પાઠ્યપુસ્તકનો એક સેટ છે અને દરેક સેટમાં 10 પાઠ્યપુસ્તકો છે. અહીંયા ચિત્રમાં બતાવ્યું છે, તમે જુઓ. એક આ સેટ આપ્યો છે આખો પાઠ્યપુસ્તકોનો. એકમાં 10 પાઠ્યપુસ્તકો છે. એક સેટમાં 10 પાઠ્યપુસ્તક. આવા 10 પાઠ્યપુસ્તક આપણને આપેલા છે. એક સેટ બરાબર 1 એકમ આપણે લઈએ. આ એક સેટ જે આપે તો 10 પાઠ્યપુસ્તકોનો એક સેટ બરાબર આપણે 1 એકમ લઈએ તો 2 સેટ બરાબર 2 એકમ, 3 સેટ બરાબર 3 એકમ, અને આ રીતે આગળ 4 સેટ બરાબર 4 એકમ, 5 સેટ હોય તો 5 એકમ, 50 સેટ હોય તો 50 એકમ. હવે એક સેટમાં 10 પાઠ્યપુસ્તક છે, માટે એક પુસ્તક એટલે 10માંથી 1 પુસ્તક. એક સેટમાં 10 પાઠ્યપુસ્તક છે, માટે એક પુસ્તક એટલે 10માંથી 1 એટલે 1/10, એટલે કે 0.1 ભાગ કહેવાય. એક પાઠ્યપુસ્તક એટલે 0.1 ભાગ કહેવાય અને આખો સેટ એટલે 1 એકમ કહેવાય. આવી જ રીતે 2 પાઠ્યપુસ્તક હોય તો 10માંથી 2 2/10 એટલે 0.2 ભાગ. આ રીતે આગળ આપણે વિચારીએ તો 3 પાઠ્યપુસ્તક હોય તો 0.3 ભાગ કહેવાય. 4 પાઠ્યપુસ્તક હોય તો 0.4 કહેવાય. 5 પાઠ્યપુસ્તક હોય તો 0.5, 6 પાઠ્યપુસ્તક હોય તો 0.6, 7 પાઠ્યપુસ્તક હોય તો 0.7, 8 પાઠ્યપુસ્તક હોય તો 0.8, 9 પાઠ્યપુસ્તક હોય તો 0.9 અને 10 પાઠ્યપુસ્તક હોય તો 1 એકમ કહેવાય. એક આખો સેટ એટલે 1 એકમ. આ પરથી આપણે પાઠ્યપુસ્તકોના 2 સેટ અને 3 છૂટા પાઠ્યપુસ્તકો હોય તો પાઠ્યપુસ્તકોના સેટને દશાંશ સંખ્યામાં કેવી રીતે લખાય? 2 સેટ આપ્યા છે આપણને અને 3 છૂટા, તેને આપણે કેવી રીતે લખીશું? તો જુઓ, અહીંયા કોઠામાં આપણે લખ્યું છે પાઠ્યપુસ્તકોના સેટ એટલે એકમ, છૂટા પુસ્તક એટલે દશાંશ. આપણને 2 સેટ આપ્યા છે એટલે 2 એકમ, છૂટા 3 પાઠ્યપુસ્તકો છે એટલે 3 દશાંશ. સંખ્યા બનશે 2.3, એટલે પાઠ્યપુસ્તકોના કુલ સેટ થશે 2.3. આ 2.3 એ દશાંશ સંખ્યા છે. તો આ રીતે આપણે દશાંશ સંખ્યાનો વ્યવહારમાં ઉપયોગ કરી શકીએ. અને યાદ રાખો કે 10 દશાંશ એટલે 1 એકમ થાય. 10 દશાંશ એટલે 10માંથી 10, 10માંથી 10 એટલે 10/10 એટલે 1 થાય. 10 એકા 10, બરાબર. એટલે યાદ રાખવાનું 10 દશાંશ થઈ જાય એટલે 1 એકમ થઈ જાય. હવે આગળ જોઈએ આપણે દશાંશ સંખ્યાનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ. આપણે આ અપૂર્ણાંકોનું સંખ્યા રેખા પર નિરૂપણ કરતાં આગળના પ્રકરણમાં અપૂર્ણાંકના પાઠમાં શીખી ગયા. તો ચાલો દશાંશ સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ કરીએ. આપણે એક સંખ્યા 0.6 લઈએ, એક સંખ્યા વંચાઈશું 0.6 લઈએ અને તેનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરીએ. હવે આપણે જાણીએ છીએ કે 0.6 એ 0 કરતાં મોટી અને 1 કરતાં નાની સંખ્યા છે. એટલે કે 0.6 એ 0 અને 1ની વચ્ચે આવે, એટલે આપણે એને 0 અને 1ની વચ્ચે દર્શાવી શકીએ. વળી 0.6 એટલે 6 દશાંશ કહેવાય. 10માંથી 6, 10 ભાગમાંથી છઠ્ઠો ભાગ એટલે 6/10. છેદમાં 10 છે, તેથી 0 અને 1ની વચ્ચે આપણે 10 સરખા ભાગ કરી 0 તરફથી છઠ્ઠા ભાગ પર 0.6ને આપણે દર્શાવી
શકીએ. નીચે જુઓ, આપણે સંખ્યા રેખા દોરી છે. 0.6 શૂન્ય અને એકની વચ્ચે આવે, શૂન્યથી મોટી અને એકથી નાની સંખ્યા છે. અને 0.6 એટલે 6 દશાંશ, છેદમાં 10 એટલે 10 સરખા ભાગ કરવાના. 1 2 3 4 5 6 7 8 9 10 સરખા ભાગ થઈ ગયા. હવે છેડે એક છેડે શૂન્ય, બીજા છેડે એક. નાની સંખ્યા ડાબી બાજુ, મોટી સંખ્યા જમણી બાજુ. શૂન્ય નાના એટલે ડાબી બાજુ, એક મોટા એટલે જમણી બાજુ. અને વચ્ચે આપણે જે ભાગ પડ્યા છે એમાં એક નાનો ભાગ એટલે 10માંથી એક ભાગ એટલે 1 દશાંશ એટલે 0.1. આ બીજો ભાગ થયો 10માંથી 2, 2 દશાંશ એટલે 0.2, પછી 0.3 એ રીતે. ચોથો ભાગ એટલે 0.4, 0.5, 0.6, 0.7, 0.8. આ નવમો ભાગ 10માંથી એટલે 0.9, 9 દશાંશ કહેવાય ને. અને આ 10 એ 10 ભાગ 10માંથી 10 એટલે 10 ભાગ્યા 10 એટલે 1 એકમ. હવે આની વચ્ચે આપણે 0.6 શોધી લઈએ ક્યાં છે, તો એને આ રીતે ટપકા વડે ગોળ ટપકું કરવાનું અને ઉપર આ રીતે રાઉન્ડ કરી અને આપણે દર્શાવી શકાય. બરાબર, તો આ રીતે સંખ્યા રેખા ઉપર આપણે દશાંશ સંખ્યાઓ દર્શાવી શકાય. ખાસ યાદ રાખવાની બાબતો જોઈ લઈએ. દશાંશ સંખ્યાનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવા માટે આપેલ દશાંશ સંખ્યા કઈ બે પૂર્ણાંક સંખ્યાની વચ્ચે આવે છે તે પહેલાં આપણે નક્કી કરવાનું. જેમ આપણે ઉપરના ઉદાહરણમાં જોયું કે 0.6 શૂન્ય અને એકની વચ્ચે આવે છે. ત્યારબાદ આ બે પૂર્ણાંક સંખ્યા વચ્ચે 10 સમાન ભાગ કરવા. દરેક દશાંશ સંખ્યામાં છેદમાં 10 હોય, આવશે જ 10 બધામાં. એટલે 10 સમાન ભાગ કરી દેવાના. બે પૂર્ણાંક સંખ્યાઓ વચ્ચે 10 સરખા ભાગ કરી દેવાના. પછી બંને છેડે પૂર્ણાંક સંખ્યાઓ નાની હોય ડાબી બાજુ, મોટી હોય જમણી બાજુ. અહીંયા શૂન્ય નાની કહેવાય કરતાં એટલે ડાબી બાજુ, અને એક જમણી બાજુ પહેલાં લખી દેવાની. અને વચ્ચે ક્રમશઃ દશાંશ સંખ્યાઓ 0.1, 0.2 એ રીતે સંખ્યાઓ જે લાગુ પડતી હોય દશાંશ સંખ્યાઓ લખવાની. અને જે સંખ્યા પછી આપણે દર્શાવવાની કીધી હોય તે શોધીને ગોળ ટપકા વડે આપણે દર્શાવી શકીએ. તો દશાંશ સંખ્યાઓને સંખ્યા રેખા પર નિરૂપણ કરવા માટે તમે આટલું યાદ રાખશો, તમને કોઈ પણ દશાંશ સંખ્યા હશે તે તમે સંખ્યા રેખા પર દર્શાવી શકશો. હવે આપણે ઉદાહરણ જોઈએ. 2.8ને સંખ્યા રેખા ઉપર દર્શાવીએ. 2.8 એટલે 2થી મોટી કહેવાય. 2 ઉપર 8 ભાગ છે, 2ની ઉપર 8 ભાગ એટલે 2થી મોટી અને 3થી નાની સંખ્યા છે. એટલે કે 2 લઘુત્તર 2.8 લઘુત્તર 3. નિશાની સ્વરૂપે લખવું હોય તો આ રીતે લખાય. 2.8 એ 2થી મોટી અને 3થી નાની સંખ્યા છે. ફરીથી જોઈએ આપણે. 2.8 એ 2થી મોટી અને 3થી નાની. અને સંકેતમાં આ રીતે લખાય. આ રીતે આ 2 અને 3ની વચ્ચે છે 2.8, અને એ રીતે 2 અને 3ની વચ્ચે આપણે 10 સરખા ભાગ કરી અને 2.8ને નીચે મુજબ દર્શાવી શકાય. આ રીતે સંખ્યા રેખા દોરવાની, 10 સરખા ભાગ કરી દેવાના. છેડે નાની સંખ્યા પૂર્ણાંક લખવાની, 2 પૂર્ણાંક, જમણી બાજુ 3 પૂર્ણાંક, અને વચ્ચે 2ની ઉપર પહેલો નાનો ભાગ એટલે 2.1, બીજો નાનો ભાગ 2ની ઉપર એટલે 2.2, 2ની ઉપર ત્રીજો નાનો ભાગ 2.3, 2.4 એમ કરતાં 2.9 સુધી. પછી આવશે 10મો ભાગ, 10 ભાગ્યા 10 એટલે 1, 2 ને 1 3 થઈ જશે. 2 ભાગ તો હતા, 2 એકમ તો હતા જ, અને 10 ભાગ થયા. 10માંથી 10 એટલે 10 ભાગ્યા 10, 10 ભાગ્યા 10 એટલે 1, એટલે 2 વત્તા 1 એટલે 3 આવી જશે. હવે 2.8 શોધી અને આપણે આ રીતે લખી શકાય. તો આ રીતે ટૂંકમાં દાખલો આપણે ગણી શકાય. આગળ બીજો એક દાખલો જોઈએ આપણે. ઉદાહરણ 1. નીચે સંખ્યાઓને સ્થાન કિંમતના કોષ્ટકમાં લખો. આપણને બે સંખ્યાઓ આપી છે, 20.5, બીજી છે 4.2. એને સ્થાન કિંમતના કોષ્ટકમાં લખવાની છે. તો સ્થાન કિંમતનો કોઠો બનાવવો પડે. આપણે અગાઉના ધોરણમાં એકમ, દશક, 100, 1000 એવી રીતે સ્થાન અલગ અલગ જોયા હતા. અહીંયા જોવાના સ્થાન કેટલે સુધી છે. તો આ પહેલું સ્થાન છે દશાંશ સ્થાન કહેવાય. જે આપણે દશાંશ સંખ્યા શીખીએ છીએ, દશાંશ સંખ્યામાં દશાંશ સ્થાન હોય, પોઈન્ટ પછીનું પહેલું સ્થાન એને દશાંશ સ્થાન કહેવાય. પોઈન્ટ પછીનું પહેલું સ્થાન એને દશાંશ સ્થાન કહેવાય. જેમ કે અહીંયા 5 છે, અહીંયા 2 છે, દશાંશ સ્થાન કહેવાય. એટલે આપણે દશાંશનું સ્થાન જોઈશે. પછી પોઈન્ટ પછી આ બાજુ જે પહેલું સ્થાન છે ડાબી બાજુ
બીજા નંબરનું પહેલું છે દશાંશનું સ્થાન કહેવાય, પછી એકમનું સ્થાન આવે 4 અને અહીંયા 0 છે તે એટલે એકમ જોશે. પછી અહીંયા સ્થાન પૂરા થઈ ગયા, પણ આ સંખ્યામાં હજી આપણે એક સ્થાન છે 2નું, એ દશક કહેવાય. દશાંશ, એકમ, દશક. દશક છે એટલે આપણે દશકનું એક ખાનું પાડીશું અને સંખ્યા લખવા માટે એક ખાનું પાડીશું. આ રીતે કોટો બનાવવાનો. પહેલાં સંખ્યા લખો 20.5, બીજી હતી 4.5, 4.2 અને પછી એમાં જે આપણે જે તે સ્થાનમાં જે આંકડા છે એ લખી દઈશું. પહેલાં દશકનું સ્થાનમાં જોઈશું તો 20.5માં જોઈએ તો દશકના સ્થાનમાં આપણે જોઈએ તો જમણી બાજુથી પહેલું સ્થાન આપણે દશકનું કહેવાય. એટલે દશકમાં પહેલાં જ છે આપણે 2, તો આપણે અહીંયા 2 લખીશું. એકમના સ્થાનમાં 0 છે તો 0 લખીશું. અને આ દશકનું સ્થાન છે છેલ્લું, દશાંશનું સ્થાન છે, એમાં 5 અંક છે દશાંશમાં આવશે. આપણે પાછળથી પણ લખી શકીએ. 4.2 સંખ્યા લઈએ આપણે, એમાં દશાંશ સ્થાનથી શરૂ કરીએ. આપણે દરેક સંખ્યામાં દશાંશ સ્થાનથી જ શરૂ કરવાનું. દશાંશ સ્થાનમાં અહીંયા 2 છે તો પહેલાં 2 લખો અહીંયા. પછી એકમના સ્થાનમાં 4 છે તો 4 લખો. હવે આગળ દશકનું સ્થાન નથી એટલે 0 લખો. હવે આગળ કોઈ સંખ્યામાં 100નું સ્થાન આવતું તો 100નું ખાનું પણ આપણે બનાવી શકાય અને આ રીતે કોષ્ટક પણ કરી શકાય. આ રીતે કોષ્ટકમાં સ્થાન કિંમતના આંકડા લખવાના હોય તો આ રીતે આપણે લખી શકાય. ઉદાહરણ આપણે 2 જોઈએ. નીચેના દરેકને દશાંશ સ્વરૂપે લખો. ઉદાહરણ 2, નીચેના દરેકને દશાંશ સ્વરૂપે લખો. પહેલું છે 2 એકમ અને 5 દશાંશ. 2 એકમ એટલે 2 અને એટલે વત્તા 5 દશાંશ એટલે 5/10. 2 એકમ એટલે 2. હવે દશાંશનું સ્થાન આવ્યા એટલે દશાંશ ચિહ્ન મૂકો, પોઈન્ટ, અને 5 દશાંશ એટલે 5 લખો. ફરીથી જોઈએ આપણે અહીંયા 2 એકમ એટલે 2 લખો અને 5 દશાંશનું સ્થાન આવ્યું એટલે પોઈન્ટ મૂકો. કેટલા દશાંશ છે? 5 દશાંશ એટલે 5 લખો. સંખ્યા થઈ 2.5. એ જ રીતે આપણે 30 અને 1 દશાંશ, 30 એટલે 3 અને 0 વત્તા 1 દશાંશ એટલે 1/10 બરાબર 30 દશાંશનું સ્થાન આવ્યું એટલે પોઈન્ટ મૂકો, 1 દશાંશ એટલે 1, 30.1. આ રીતે આપણે લખી શકીએ. 30 વત્તા 1 દશાંશ બરાબર 30.1. ત્રીજું ઉદાહરણ આપણે જોઈએ. નીચેના દરેકને દશાંશ સ્વરૂપે લખો. આગળના ઉદાહરણના જેવું જ છે. 30 વત્તા 6 વત્તા 2 દશાંશ. 30 વત્તા 6 વત્તા 2 દશાંશ. પહેલાં 30 વત્તા 6 આપણે કરી શકીશું કેમ કે પૂર્ણાંક સંખ્યાઓ છે બંને. પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો થાય. આ પાછળ અપૂર્ણાંક છે એનો સરવાળો આપણે સાથે ના કરી શકીએ. 30 અને 6નો આપણે સરવાળો કરી શકીએ. 30 વત્તા 6 એટલે 36 અને વત્તા 2 દશાંશ એટલે 0.2. આગળ આપણે ભણી ગયા 10માંથી 2 કાપા, 10માંથી 2 નાના ભાગ એટલે 0.2 આપણે સેન્ટીમીટર અને મિલીમીટરનું ફેરવવામાં જોઈ ગયા. હવે 36 એટલે 36.0. કોઈ પણ સંખ્યા હોય પૂર્ણાંક 3 હોય, 4 હોય, 50 હોય, 52 હોય, દરેકમાં પાછળ 0.0 કરીને લખીએ તો કંઈ ફેર પડે નહીં. એની કિંમત એના એ જ રહે. એટલે આપણે એને દશાંશ સ્વરૂપે લખીએ. 36ને 36.0 અને 0.2ને આપણે જે તે સ્થાન પ્રમાણે લખીએ. 2 દશાંશ સ્થાનમાં છે એટલે દશાંશ સ્થાનમાં લખાશે. 0 એકમના સ્થાનમાં છે એટલે 6ની નીચે આવશે અને દશકના સ્થાનમાં અહીંયા 3 આવશે અને અહીંયા દશકનું સ્થાનમાં કંઈ નથી એટલે ખાલી રાખીશું, અથવા તો આપણે 0 લખીએ તો પણ ચાલે. હવે સરવાળો કરીશું. 0 વત્તા 2 એટલે 2, 6 વત્તા 0 એટલે 6, 3ના 3 એટલે 36.2. 30 વત્તા 6 વત્તા 2 દશાંશ એટલે 30 વત્તા 6 એટલે 36, 2 દશાંશ એટલે વત્તા 0.2 ને સરવાળો થશે 36.2. એટલે બીજું ઉદાહરણ આપણે જોઈએ. 600 વત્તા 2 વત્તા 8 દશાંશ. 600 વત્તા 2 એટલે 602 વત્તા 0.8, 8 દશાંશ એટલે 0.8, 602.8. 602.0 વત્તા 0.8. એકમ નીચે એકમ, દશક નીચે દશક, દશાંશ નીચે દશાંશ. 8 દશાંશ સ્થાન છે અહીંયા
જીરો છે દશાંશ સ્થાન, એના નીચે 8, 2 એકમના સ્થાનમાં, અહીંયા 0 એકમના સ્થાનમાં એટલે 2 નીચે 0, 0 અને 6 એકમ અને દશક, અહીંયા એકમ અને દશકના સ્થાનમાં કોઈ સંખ્યા એટલે ખાલી જગ્યા, 0 + 8 એટલે 8, પોણ દશાંશ ચિહ્ન, 2 + 0 એટલે 2, બાકી બધા આંકડા એમના એમ, જવાબ આવશે 602.8 આવશે જવાબ. તો આ રીતે આપણે સંખ્યાઓને દશાંશ સ્વરૂપે ફેરવી શકાય. હવે આગળ એક મુદ્દો જોઈએ, દશાંશ તરીકે અપૂર્ણાંક. આપણે જોયું કે જેનો છેદ 10 હોય તેવા અપૂર્ણાંકને આપણે દશાંશ સ્વરૂપે હાલ જ આપણે સંખ્યાઓ ફેરવી. છેદમાં 10 હોય એવા અપૂર્ણાંકને આપણે દશાંશ સંખ્યામાં ફેરવી, જેમ કે 4 દશાંશ એટલે 0.4, 7 દશાંશ એટલે 0.7, 28 દશાંશ એટલે 2.8, દશાંશમાં 10 છે નીચે એટલે એક જ શૂન્ય છે, એટલે એક સંખ્યા જવા દઈને પોઈન્ટ નિશાની કરવાની. અહીંયા 4, પહેલી સંખ્યામાં 4 ભાગ્યા 10, 4 લખો, એક શૂન્ય છે એટલે એક સંખ્યા જવા દો અને પોઈન્ટ કરો, એટલે 4 જવા દીધા, પોઈન્ટ કરો, આગળ કોઈ સંખ્યા દીધી આપણે 0 લખ્યું, એટલે 4 દશાંશ એટલે 0.4, એટલે 7 દશાંશમાં 7 લખો, એક શૂન્ય એટલે એક સંખ્યા જવા દો અને આગળ પોઈન્ટ કરો, આગળ કોઈ સંખ્યા નથી તો 0 એટલે 0.7. એવી રીતે 28 દશાંશ એટલે 28 લખો, પહેલાં 28 લખો. હવે એક શૂન્ય એટલે આપણે એક સંખ્યા જવા દઈએ અને પોઈન્ટ કરીએ, એ સંખ્યા બનશે 2.8, 28 દશાંશ એટલે 2.8. એ રીતે 318 ભાગ્યા 10 હોય તો 318 લખો, પહેલાં એક સંખ્યા, એક શૂન્ય એટલે એક સંખ્યા જવા દો અને પોઈન્ટ મૂકો, એટલે 31.8. આ રીતે છેદમાં 10 હોય એવી સંખ્યાને આપણે દશાંશ સ્વરૂપે ફેરવતા શીખ્યા. હવે આપણે જેનો છેદ 10 ન હોય તેવા અપૂર્ણાંકને આપણે દશાંશ સંખ્યા સ્વરૂપે કેવી રીતે લખાય? આપણે 11/5 દશાંશ સ્વરૂપે લખવાનો પ્રયત્ન કરીશું. 11/5 એટલે કે 11/5. આ માટે આપણે શું કરીશું? તો આ માટે આપણે છેદ 10 બનાવીએ, છેદમાં 5 છે એની જગ્યાએ આપણે 10 બનાવીએ. આ માટે શું કરવું પડશે? આ માટે આપણે છેદમાં 5 છે ને 2 ગુણીએ તો 5 દુ 10 થઈ જાય, પણ જેટલા નીચે ગુણીએ એટલા ઉપર પણ, ઉપર 11 છે તો 11ને પણ આપણે 2 વડે ગુણવું પડે. એ નીચે મુજબ થાય 11/5 ઉપર નીચે 2 વડે ગુણો તો 11 × 2 નીચે 5 × 2 બરાબર 11 દુ 22 અને 5 દુ 10, અને 22/10 એટલે 22 લખો, નીચે એક શૂન્ય એટલે એક સંખ્યા જવા દો અને પોઈન્ટ લખો, એટલે 2.2 જવાબ. તો આ રીતે છેદમાં 10 ના હોય એવા અપૂર્ણાંકને પણ આપણે દશાંશ સંખ્યા સ્વરૂપે ફેરવી શકીએ. બીજું એક ઉદાહરણ આપણે જોઈએ, 1/2 આપણે દશાંશ સંખ્યા સ્વરૂપે ફેરવીએ. તો આગળના દાખલાની જેમ જ છેદમાં 10 કરવાનો પ્રયત્ન કરવાનો. નીચે 2 છે છેદમાં, 2ને 5 ગુણીએ તો 10 થાય, તો ઉપર નીચે આપણે 5 ગુણી દેવાના. પહેલાં 1 × 5, એ નીચે 2 × 5, 1 × 5 અને 2 × 10, 5 દશાંશ એટલે 5 લખી દો, એક શૂન્ય નીચે છેદમાં એક શૂન્ય છે એટલે એક સંખ્યા જવા દો, પોઈન્ટ મૂકો, આગળ કોઈ સંખ્યા નથી તો 0 લખી દો, 0.5, 1/2 એટલે 0.5 થશે. આ રીતે છેદમાં 10 ના હોય તેવા અપૂર્ણાંકને આપણે આ રીતે દશાંશ સ્વરૂપે ફેરવી શકીએ. આગળ આપણે જોઈએ અપૂર્ણાંક તરીકે દશાંશ. દશાંશ સંખ્યાને આપણે અપૂર્ણાંક સ્વરૂપે કેવી રીતે લખી શકાય? આપણે 1.2ને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવવાનો પ્રયત્ન કરીએ. આગળ આપણે અપૂર્ણાંકને દશાંશમાં ફેરવ્યા, એવી રીતે અહીંયા દશાંશ સંખ્યાને આપણે અપૂર્ણાંકમાં ફેરવો તો કેવી રીતે ફેરવાય? એના માટે આપણે એક ઉદાહરણ લઈએ, 1.2. 1.2માં આપણે 2 દશાંશ સ્થાન પર છે, 2નો કઈ જગ્યાએ છે ભાઈ? દશાંશ સ્થાન ઉપર. તેથી 2ની સ્થાન કિંમત કેટલી થાય? 2 દશાંશ થાય. દશાંશ સ્થાન ઉપર હોય એની સ્થાન કિંમત દશાંશ નીચે છેદમાં આવે અને જે અંક હોય ઉપર લખવાનો. એટલે અહીંયા 2 અંક એટલે 2 દશાંશ સ્થાનમાં છે એટલે સ્થાન કિંમત ગુણીએ 1 દશાંશ, 2ને આપણે 1 દશાંશ વડે ગુણીએ, 2 × 2 નીચે આ 10, એટલે કે 2 દશાંશ થાય. 2 દશાંશ સ્થાન ઉપર છે એટલે સ્થાન કિંમત 2 દશાંશ થાય.
અને એક એ જોઈએ આગળ તો એ એકમના સ્થાન ઉપર છે. એકમનો સ્થાન એટલે એક ગુણવું પડે. એક એકા એક એટલે એકની સ્થાન કિંમત એક જ થશે અહીંયા. માટે 1.2 બરાબર શું લખાય? એકમના સ્થાનમાં એક છે એની સ્થાન કિંમત 1 અને વત્તા 0.2 2 દશાંશ છે એટલે એની સ્થાન કિંમત 2 દશાંશ થાય એટલે 1 વત્તા 2 દશાંશ. હવે આપણે અહીંયા એક છે પૂર્ણાંક સંખ્યા છે અને 2 દશાંશ એ અપૂર્ણાંક છે. એકના છેદમાં આપણે 1 હોય, કોઈ પણ સંખ્યા હોય પૂર્ણાંક 2 3 4 25 26 છેદમાં નીચે 1 હોય જ, કંઈ ફેર પડે નહીં સંખ્યામાં, એટલે 1/1 વત્તા 2 દશાંશ. એકમાં 1 છે નીચે અને એકમાં 10 છે. બંનેના છેદ સરખા કરીએ તો આપણે આગળ સરવાળો કરી શકીએ. છેદ સરખા કરવા માટે આ નીચે 1 છે એને આપણે 10 ગુણીએ તો એક દાન 10 થાય અને ઉપર પણ એક દાન 10 થાય. એટલે કે આપણે અહીંયા જુઓ બતાવ્યું છે કે બંને સંખ્યાના છેદ સરખા કરવા માટે 1 એટલે કે 1/1 ને ઉપર નીચે 10 વડે ગુણતા 1 ગુણ્યા 10 અને નીચે પણ 1 ગુણ્યા 10 એટલે 10/10 એટલે એ એક જ કહેવાય. 10 10 ઉડી જાય તો એક જ વધે, 10 એકા 10 એટલે 10/10 ને આપણે એક માટે દર્શાવી શકાય. એટલે કે 1 બરાબર શું થાય? 10/10 અને વત્તા 2 દશાંશ. હવે છેદ બંનેમાં સરખા થઈ ગયા એટલે આપણે સમછેદી અપૂર્ણાંકનો સરવાળા આગળના પ્રકરણમાં આપણે ગયા સૂત્રમાં ભણી ગયા. સમછેદી અપૂર્ણાંક હોય તો સરવાળા થાય. જે છેદમાં સરખો છેદ છે નીચે લખી દો અને ઉપર જે અંશ છે 10 અને 2 નો સરવાળો કરો. 10 વત્તા 2 10 વત્તા 2 એટલે 12 અને છેદમાં 10 એટલે 12 દશાંશ થાય. ફરીથી જોઈ લો 1.2 એટલે એકની સ્થાન કિંમત એકમના સ્થાન ઉપર 1 એકા 1 વત્તા 2 દશાંશ. આ 2 દશાંશ સ્થાન ઉપર છે એટલે 2 દશાંશ. એકની જગ્યાએ આપણે 10/10 લખી દઈએ તો છેદ સરખા થઈ જાય. 10/10 એટલે એક જ કિંમત થાય એટલે કોઈ કિંમતમાં ફેર પણ ના પડ્યો. ઉપર છે આપણે 10 વડે ગુણ્યું, મતલબ 10/10 વત્તા 2 દશાંશ. હવે સમછેદી અપૂર્ણાંકના સરવાળા પ્રમાણે છેદ સરખો હોય લખી દો. પહેલાં નીચે 10 ઉપર અંશનો સરવાળો. અંશમાં છે એક સંખ્યામાં ઉપર 10 છે અને બીજી સંખ્યામાં ઉપર અંશમાં 2 છે એટલે 10 વત્તા 2 10 ને 2 12 એટલે 12 દશાંશ. એટલે કે 1.2 બરાબર 12 દશાંશ. તો આ રીતે દશાંશ સંખ્યાને આપણે અપૂર્ણાંક સ્વરૂપે ફેરવી શકાય. આપણે એક બીજું ઉદાહરણ લઈએ કે 23.4 ને દશાંશ સ્વરૂપે લખો. 23.4માં આપણે અહીંયા 23 સંખ્યા છે એ લખી દઈએ વત્તા દશાંશ સંખ્યા છે એની સ્થાન કિંમત લખીએ 0.4 એટલે 4 દશાંશ. આગળના એકમ અને દશકના સ્થાનમાં જે છે એની સ્થાન કિંમત લખવાની જરૂર નથી, એને સીધા આંકડા લખી દઈએ. બે ભાગ પાડવાના, મતલબ આપણે 2 ભાગ પાડવાના. દશાંશ ચિહ્નની આ બાજુની સંખ્યા, દશાંશ ચિહ્નની આ બાજુની સંખ્યા. જમણી બાજુ 4 છે એની સ્થાન કિંમત થાય 4 દશાંશ ને આ બાજુ ડાબી બાજુમાં 23 છે એટલે 23 વત્તા 4 દશાંશ. છેદ સરખા કરવા ઉપર નીચે 10 ગુણીએ તો 23ને આપણે 10 વડે ગુણીએ. 23ને આપણે 10 વડે ગુણીએ તો 23માંથી થાય 230. 23 દાન 230. છેદમાં પણ નીચે 1 હશે એટલે 1 દાન 10 થશે વત્તા આ 4 દશાંશ નીચે પણ. હવે છેદ સરખા થઈ ગયા એટલે છેદ સરખો હોય લખી દેવાનો નીચે 10 અને ઉપર અંશમાં 230 વત્તા 4. 230 વત્તા 4 એટલે 234 ભાગ્યા 10. તો 23.4 ને દશાંશ સ્વરૂપે લખવા હોય તો 234 ભાગ્યા 10 થાય. ટૂંકમાં દશાંશ સંખ્યાને આપણે અપૂર્ણાંક સ્વરૂપે ફેરવવી હોય તો છેદમાં 10 લખવા પડે. દશાંશ સંખ્યા છે એટલે દશાંશની સ્થાન કિંમત 1 દશાંશ થાય. છેદમાં 10 લખી અને ઉપર આપણે તમે પોઈન્ટની નિશાની, દશાંશ ચિહ્નની નિશાની જે છે દૂર કરી દો તો સીધો જવાબ પણ આવી જાય. જેમ કે 223.4 એ દશાંશ સ્વરૂપે ફેરવીએ આપણે સીધા તો દશાંશ ચિહ્ન પહેલાં કાઢી દો એટલે તમને 234 દેખાય અને ભાગ્યા આપણે દશાંશ સંખ્યા છે એટલે 10 લખી દો. એક જ સ્થાન છે, જુઓ દશાંશ સ્થાન એક જ સંખ્યા 4 એટલે 101ની પાછળ લખી દેવાની. તો આ રીતે આપણે દશાંશ સ્વરૂપે દશાંશ સંખ્યાઓને આપણે અપૂર્ણાંક સ્વરૂપે આ રીતે ફેરવી શકાય. તો મિત્રો, સ્વાધ્યાય
8.1 સુધી જે મુદ્દાઓ હતા એ આપણે આજે ભણી ગયા. બાકીના મુદ્દાઓ આપણે પછી જોઈશું. આજે મુદ્દાઓ શીખવ્યા એના આધારે તમે સ્વાધ્યાય 8.1 લખી શકશો. તો તમે આ વિડીયો વારંવાર જેટલી વખત જોવો હોય તમારી ઈચ્છા હોય ના આવડે ત્યાં સુધી જુઓ અને સ્વાધ્યાય 8.1 પૂર્ણ કરો. જે કોઈ દાખલો સ્વાધ્યાય 8.1માં ના આવડે તો તમે મને ફોન કરીને પણ પૂછી શકો છો. વોટ્સઅપ ઉપર પણ મને મેસેજ કરી શકો છો. તો હું તમને એ પ્રમાણે દાખલો તમને નોટમાં લખી અને સમજાવીને તમને હું મોકલીશ. આભાર.